ફરી આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ। શહેરને સુંદર, સ્વચ્છ અને રળિયામણું બનાવવાના સપનો સેવતા પાલનપુર પાલિકાના નગરસેવકો અને શહેરીજનોમાંથી ટ્રાફિક સમસ્યા એક દૂષણ સમાન પુરવાર થઈ રહી છે। પરંતુ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અસંખ્યવાર જિલ્લા પોલીસ વડાના લોક દરબારમાં લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં પણ ટ્રાફિકની સળગતી સમસ્યાનો નિકાલ કરાતો નથી। ત્યારે શહેરના ટ્રાફિક પોલીસ કર્મીઓના પોઈન્ટો ઉપર મૂકવામાં આવેલા તે પોલીસમેનો એક વર્ષ કરતાં પણ વધારે સમયથી પોતાની નોકરી પર ચીમકીને બેઠા હોય તેમને બદલે થોડીક અંશે સમસ્યાનો નિકાલ કરવાનો પણ પ્રયાસ કરી શકાય છે। પાલનપુર શહેર દિલ્હી ગેટ, સંજય ચોક, કોજી વિસ્તાર, સુરેશ મહેતા ચોક, કીર્તિસ્તંભ અને હાઈવે ગુરુ નાનક ચોક, એરોમા સર્કલ, ટ્રાફિક પોઈન્ટ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે। જેમાં કોજી વિસ્તાર, કલ્યાણ તંત્ર ભવન અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક પોલીસની રહેમ નજર તળે શટલિયા, જીપો તેમજ લારીઓવાળાઓ બથામણીઓ કબજો કરતા સર્વિસ રોડ ચક્કાજામ બનેલ છે। ઉપરોક્ત વિસ્તારની પાછળ આવેલા સોસાયટીનો રહીશોને સર્વિસ રોડ પર શટલિયા અને લારીવાળાને કારણે ભારે હાલાકી ભોગવી પડે છે। ફરજ ઉપરના ટ્રાફિક પોલીસની નજર સામે શટલિયા જીપોનો ખડકલો સજાયો છે, જે પ્રસ્તુત તસવીરમાં દેખાય છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરો પણ સક્રિય થયા છે। જેમાં પાલનપુરના શિમલા ગેટ વિસ્તારમાં આવેલા નાઇસ મોબાઈલ નામની દુકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા, જેઓએ દુકાનમાં પડેલા ₹20,000 રોકડા અને એક મોબાઈલ સહિત કુલ ₹21,000ની માલ મત્તાની ચોરી કરી હતી। આ મામલે દુકાન માલિક સરફરાજ ખાન, લિયાકત ખાન પઠાણે શહેર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરેલ છે। ગુજરાતભરમાં હાલ લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે। દિશામાં ગત રાત્રિએ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી ભરતભાઈ મેડની સુપુત્રી ડોક્ટર હિનાબેનના લગ્ન યોજાયા હતા। આ જાદરમાન રીતે યોજાયેલા લગ્ન પ્રસંગે જિલ્લાભરમાંથી રાજકીય આગેવાનો, વેપારીઓ, લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિકો, એડવોકેટશ્રીઓ અને નગરજનો નવદંપતિને આશીર્વચન આપવા ખાસ હાજર રહ્યા હતા। દિશામાં ભરતભાઈ મેડ ખ્યાતનામ ધારાશાસ્ત્રી તરીકે જિલ્લામાં નામાંકિત થયેલ છે, જેઓ સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં સિવિલ અને ક્રિમિનલ લોયર તરીકે જાણીતા છે। સરકારી વકીલ તરીકે પણ તેઓએ ઉમદા કામગીરી કરેલ છે। ભરતી મેડના પરિવારમાં તેમનો જ્યેષ્ઠ પુત્ર ડોક્ટર પંકજભાઈ મેડ દાંતના ડોક્ટર તરીકે મહાવીર હોસ્પિટલ મંડા રાજસ્થાન ખાતે કાર્યરત છે, જ્યારે પુત્ર નીતિન માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લાયન્સીસનો ડિગ્રી કોર્સ કરે છે। જેઓની એકમાત્ર પુત્રી ડોક્ટર હિનાબેન BHMS છે, જેઓના લગ્ન ગત રાત્રિએ ભીલડી નિવાસી ઉમેશ કુમાર કૈલાસભાઈ સોની સાથે થયેલા છે। શ્રી ઉમેશ કુમાર સોની પણ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લાયન્સીસની ડિગ્રી ધરાવે છે। શહેરમાંથી આ જાદરમાન લગ્ન પ્રસંગે હજારો શહેરીજનો નવદંપતિને આશીર્વાદ આપવા ઉમટી પડ્યા હતા। આ લગ્ન પ્રસંગે ધીમેચેદ તંત્રી MK સૈયદ, જ્યારે આઈ વિટનેસ ન્યૂઝ ચેનલના પરિવાર નવદંપતિને શુભેચ્છાઓ પાઠવવા ખાસ હાજર રહ્યા હતા। દિલ્હી ગેટ વિસ્તારમાં ફિમેલ હોસ્પિટલની આ તાજા તસવીરો આ હોસ્પિટલને નિર્માણ હાથ ધરનાર જૈન સખીદાતાઓ માટે આઘાતજનક બની રહેશે, કેમ કે આ હોસ્પિટલ ખૂબ જ ખંતથી અને સેવાનો ભેખ ધરી પાલનપુર વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને નજીવા ચાર્જે સારવાર મળે તે હેતુ આગળ રાખી જૈન સખીદાતાઓએ બનાવી હતી। આ હોસ્પિટલમાં ટાવર ઘડિયાળ તેના ડંકાના રણકારથી શહેરને નિત્ય ધબકતું રાખી રહી છે। દિલ્હી ગેટ વિસ્તારમાં ફિમેલ હોસ્પિટલની આ ટાવર ઘડિયાળ ઇન્ડિયન ટાઈમ ઝોનની ગરજ પૂરી પાડતી હતી। શહેરભરના લોકો આ ઘડિયાળની સોય સાથે પોતાની ઘડિયાળની સોય મિલાવી સમય સાથે તાલ મિલાવતા હતા। જોકે આઘાતજનક રીતે તસવીરમાં દેખાતી આ ટાવર ઘડિયાળ જીવતી હોવા છતાં યોગ્ય મરમ્મતના અભાવે લકવાગ્રસ્ત થઈ બંધ પડેલ છે અને હોસ્પિટલની સાર સંભાળ રાખતા મેનેજમેન્ટને તેની દવા કરી પુનઃ જીવતી કરવા જાણે આજીજી કરી રહી છે। ફિમેલ હોસ્પિટલની આ ઘડિયાળ શાન શોકત ઉજાગર કરે છે, જેથી હોસ્પિટલ સત્તાવાળા ઘડિયાળને પુનઃ ધબકતી કરી તેવું શહેરીજનોની માંગ છે। દિશામાં ખેલ મહાકુંભ રમોત્સવ આગળ ધપતા તેમાં ભાગ લેલા ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ બતાવવા થનગણાટ કરી રહ્યા છે। જેમાં આજરોજ યોજાયેલા દોરડા કેચ સ્પર્ધામાં અંડર-16ની બહેનોની 3 ટીમ અને ભાઈઓની 4 ટીમે ભાગ લીધો હતો, જ્યારે 16 વર્ષથી વધુની વય મર્યાદામાં ભાઈઓની 6 અને બહેનોની 3 ટીમ જોડાઈ હતી। દોરડા ખેંચમાં સામસામા પક્ષે તાકાત લગાવી પોતાની ટીમની જીત આપવા માટે ભારે મથામણ હાથ ધરાઈ હતી। જેમાં અંડર-16માં જુનાડીસા વાસલાની બહેનો, જ્યારે ભાઈઓમાં વર્ણગામની ટીમ વિજેતા બની હતી, જ્યારે 16 વર્ષથી વધુની વયમર્યાદામાં બહેનોની ટીમમાં
વર્ણગામ તેમજ ભાઈઓની ટીમમાં ડીસા નગરપાલિકાની ટીમ વિજેતા બની હતી. कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे में गलियों में राशन की फलियों में रोज खेल महाकुंभ अंतर्गत ડીસા તાલુકાની રસ્સાખેંચની સ્પર્ધા આદર્શ મુકામે યોજાઈ, જેમાં સમગ્ર તાલુકામાંથી 10 સીટોમાંથી અંડર 16 બહેનોની અંદર 4 ટીમો, અંડર 16 ભાઈઓની અંદર 4 ટીમો તેમજ 16 વર્ષથી ઉપરની બહેનોની અંદર 3 ટીમો અને 16 વર્ષથી ઉપરના ભાઈઓની 6 ટીમોએ પાર્ટિસિપેટ કરેલ અને ખૂબ જ સુંદર માહોલની અંદર અહીંયા રસ્સાખેંચની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. સૌ ખેલાડીઓમાં પણ એટલો ઉત્સાહ હતો કે જે ઉત્સાહ અહીંયા મેદાનમાં આપણને દેખાઈ આવતો હતો અને એ ઉત્સાહ દ્વારા ખેલાડીઓ પોતાનો પરફોર્મન્સ અહીંયા બતાવી રહ્યા હતા અને એ પરફોર્મન્સ પ્રમાણે હાર જીત એ ગૌણ વસ્તુ છે. એક બાજુ અંડર 16ની અંદર જે ખેલાડીઓ વિજેતા થયા છે એની અંદર અંડર 16 ભાઈઓની અંદર વરણ સીટ વિજેતા થાય છે, અંડર 16 બહેનોની અંદર વાસણા જૂના ડીસા સીટ વિજેતા થાય છે, 16 વર્ષથી ઉપરની બહેનોની અંદર વરણ સીટ વિજેતા થાય છે, તેમજ 16 વર્ષથી ઉપરના ભાઈઓની અંદર ડીસા નગરપાલિકા એટલે કે ડીસા શહેર ચૌધરી સમાજની ટીમે પાર્ટિસિપેટ કરેલ અને ડીસા નગરપાલિકા વતી તેઓ ચેમ્પિયન થાય છે. આ સર્વ ટીમોને ખૂબ ખૂબ અભિનંદન અને આ સર્વ ટીમો આગળ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ આપણા ડીસાનું નામ રોશન કરે અને ડીસા તાલુકો જિલ્લાની અંદર પ્રથમ આવે અને રાજ્યમાં પણ પોતાનો ડંકો વગાડે એવી શુભકામનાઓ સર્વ ટીમને હું પાઠવું છું. દાયકાઓ પહેલા હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓ કે જેમણે કરબલાના મેદાનમાં શહાદત વળી હતી તેમની યાદમાં માતમ મનાવવામાં આવે છે. તેના માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. યઝીદની સાથે સત્ય માટે જંગ ખેલ્યો હતો. આ 10 દિવસના યુદ્ધમાં યઝીદની સેનાની સામે હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓએ છેવટ સુધી જબરજસ્ત ટક્કર આપીને સત્ય અને ધર્મ માટે પોતાની જાન આપીને શહાદત વહોરી હતી. ત્યારથી દર વર્ષે તેમની યાદમાં ઇસ્લામી વર્ષના પ્રથમ માસની 10મી તારીખ સુધી મુસ્લિમો શોક મનાવે છે. આ પર્વ નિમિત્તે હજરત ઇમામ હુસૈનની યાદમાં અદ્ભુત કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે, જ્યારે નાના બાળકો પણ નાના તાજિયા બનાવે છે. સતત 1 તારીખથી 10 દિવસ સુધી નોમત વગાડી તેમને યાદ કરી તેમજ મરસિયા ગાઈને માતમ બનાવાય છે. ગતરોજ આશુરના પર્વ સાંજના સમયે તાજિયા બહાર લાવવામાં આવશે, જેમાં શહેરના 3 વિસ્તારમાં ઘણા સંયમથી મયુબાઈ નાગોરી સરકારી તાજિયાનું નિર્માણ કરવાનું કામ કરે છે. છેલ્લા 1.5 માસથી સતત તાજિયા બનાવવાનું તેઓ કાર્ય કરે છે, જે હવે પૂર્ણતાને આવે છે. તાજિયાની તેઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે. પરંપરાગત નવાબ તથા તેમના વારસદારો દ્વારા તાજિયાને તે બાદ લીલી ઝંડી આપવામાં આવશે. સાલે મોહમ્મદ ખાન હું સરકારી જેરી બનાવું છું. મેં 1 મહિનો થાય છે બનાવતે બરાબર છે. આજે સાંજે 4 વાગે બહાર નીકળશે, કાલે 9-10 વાગે ઠંડા થશે બરાબર છે. રાતના 10 વાગે ક્યાં ક્યાં ફરશે? પહોંચી ઉપર છે તો કમાલપુરા, ભક્તોને ડબડી, તાલવાદ સાઈ, મોટી બજાર આવીને સીધા વળતર બચ્ચી પાછો ફરીને આવી જાય છે. બીજા દાડે કમાલપુરા માલણ દરવાજે બહાર ઠંડા થઈ જાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
પાલનપુરમાં બેફામ ગતિએ ચાલતા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયો અકસ્માત. ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દે બંધનું એલાન. ફળફળાદી માર્કેટ તેમજ ગંજ બજાર કરાવ્યું બંધ. પાલનપુરમાં ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ સર્વિસ રોડ પર સટલિયા જીપોનો બથામણીઓ કબજો. મોહરમના તાજિયા જલુસની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.